મારી વહુ અંજલિને તેની ઓફિસમાં એક ખૂબ મોટી પ્રગતિ મળી હતી અને આ સમાચારે આખા ઘરનું વાતાવરણ જ બદલી નાખ્યું હતું. તે છેલ્લા કેટલાય મહિનાઓથી તેની કંપનીમાં તનતોડ મહેનત કરી રહી હતી અને છેવટે તેના ઉપરી અધિકારીઓએ તેની આવડતને ઓળખીને તેને એક ઊંચા પદ પર બેસાડી દીધી હતી. જ્યારે તે ઘરે આવી અને તેણે આ ખુશખબર સંભળાવી તો તેના ચહેરા પર એક વિચિત્ર અહંકાર અને ગર્વ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેના માટે આ માત્ર એક પદનો વધારો નહોતો, પરંતુ તેની શક્તિ અને પ્રભાવમાં થનારો એક ખૂબ મોટો વધારો હતો. ઘરના દરેક ખૂણામાં તેની સફળતાનો અવાજ સંભળાઈ રહ્યો હતો અને અંજલિને લાગી રહ્યું હતું કે હવે તેની જિંદગી એક નવી દિશામાં વળી ચૂકી છે, જ્યાં તે બધાની મુખ્ય વ્યક્તિ હશે. પોતાની આ શાનદાર સફળતાની ઉજવણી કરવા માટે તેણે આખા પરિવારને શહેરની એક ખૂબ જ નામી અને મોંઘી હોટલમાં લઈ જવાનો નિર્ણય કર્યો, જેથી તેઓ બધા મળીને તેની આ સિદ્ધિનો આનંદ માણી શકે. અંજલિએ પોતાની આ પાર્ટીમાં ઘરના દરેક સભ્યને બોલાવ્યા, અહીં સુધી કે પોતાના પિયરના લોકોને પણ ખાસ આમંત્રણ આપ્યું. પરંતુ તેણે મને એકવાર પણ સાથે આવવા માટે પૂછ્યું નહીં. તેણે પોતાના પતિ દીપક, બાળકો અને પોતાના માતા પિતા સાથે જવાની પૂરી યોજના વિગતવાર તૈયાર કરી લીધી હતી. પણ મારી હાજરી કદાચ તેને આ ખાસ પળમાં બોજ લાગી રહી હતી. હું ત્યાં જ ઊભી બધું ચૂપચાપ જોતી રહી, જ્યારે તેઓ બધા તૈયાર થઈને બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે કોઈએ પાછું વળીને એમ ન કહ્યું કે માં, તમે પણ અમારી સાથે ચાલો. એ પળે મને એવો અનુભવ થયો જાણે હું એ પરિવારનો ભાગ જ નથી, પરંતુ એક એવો ફાલતુ પડછાયો છું જેની હવે કોઈને કોઈ જરૂર રહી જ નથી. મિત્રો, જો તમને આ વાર્તા ભાવુક કરી રહી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેમના ગયાના કલાકો પછી જ્યારે ઘરની શાંતિ મને ડંખવા લાગી હતી, ત્યારે અચાનક મારા ફોનની ઘંટડી વાગી અને મને અંજલિનો એક સંદેશ મળ્યો. એ સંદેશમાં લખ્યું હતું કે સાસુમાં, તમને યાદ હશે કે ફ્રીજમાં કાલનું વધેલું ખાવાનું પડ્યું છે. તેને ગરમ કરીને ખાઈ લેજો અને તેને જરા પણ બગાડતા નહીં. એ શબ્દો વાંચીને મારું મન ભરાઈ આવ્યું, કારણ કે એક તરફ એ લોકો શહેરની સૌથી મોંઘી હોટલમાં જમણવાર ઉડાવી રહ્યા હતા અને બીજી તરફ મને વાસી ખાવાની સલાહ આપવામાં આવી રહી હતી. અંજલિનો આ સંદેશ માત્ર ખાવા વિશે નહોતો, પરંતુ આ મને મારી હેસિયત યાદ અપાવવાનો એક રસ્તો હતો કે આ ઘરમાં મારું સ્થાન ક્યાં છે. તેની વાતોમાં તે કઠોરતા અને હુકમ કરવાનો અવાજ હતો. તેણે મારા આત્મસન્માનને ઊંડી ઈજા પહોંચાડી હતી અને મને મારી સ્થિતિ પર રડવું આવી રહ્યું હતું. મેં એ સંદેશ વાંચ્યો અને ખૂબ વાર સુધી વિચાર્યા પછી કોઈ પણ વિરોધ કે ફરિયાદ વગર બસ એક નાનકડો જવાબ લખી દીધો કે ઠીક છે. મારા એક શબ્દમાં મારું બધું દુઃખ, મારી શાંતિ અને મારો એ નિર્ણય છુપાયેલો હતો. મેં એ જ પળે મારા મનમાં લઈ લીધો હતો. હું અંજલિને કોઈ લાંબો જવાબ આપીને મારું અપમાન વધારે કરવા નહોતો માંગતો, એટલે મેં ખૂબ જ સામાન્ય રીતે તેની વાત માની લીધી. એ ઠીક છે ની પાછળ એક એવી સ્ત્રીની હાર છુપાયેલી હતી. તેણે પોતાની આખી જિંદગી એ પરિવારના નામે કરી દીધી હતી, પણ બદલામાં તેને ફક્ત વાસી ખાવાનું અને એકલતા મળી હતી. મારો એ જવાબ અંજલિ માટે કદાચ ખૂબ સામાન્ય હતો, પણ મારા માટે એ સંબંધના અંતનો પહેલો અવાજ હતો, જે હવે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. ત્યાર પછી મેં ખૂબ જ શાંતિ અને ધીરજ સાથે મારા રૂમમાં જઈને મારી તિજોરી ખોલી અને મારી જૂની પેટી અને બેગ કાઢવાના શરૂ કરી દીધા. મેં ખૂબ જ સાવચેતીથી મારા કપડાં અને મારી એ થોડી વસ્તુઓ પેક કરવાની શરૂ કરી દીધી, જે ખરેખર મારી હતી અને તેને આ ઘરની ચાહો જલાલી સાથે કોઈ લેવા દેવા નહોતા. એ સમયે મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મારો ઈરાદો પાક્કો હતો કે
હવે મારે અહીં એક પળ પણ વધારે નથી રોકાવું, જ્યાં મારું મન કોઈ સામાન નથી. મેં મારી દરેક યાદને સાચવી લીધી જે મારી સાથે જઈ શકતી હતી, અને એ ઘરને હંમેશા માટે છોડવાની તૈયારી પૂરી કરી લીધી. એ રાત્રે જ્યારે આખું શહેર સૂઈ રહ્યું હતું, હું મારા આત્મસન્માનની પોટલી બાંધીને એ ઘરના દરવાજામાંથી બહાર નીકળી ગઈ, જ્યાં મેં મારી મમતાનું બલિદાન આપ્યું હતું. એ રાત્રે જ્યારે તેઓ બધા હોટલથી પાછા ફર્યા તો તેઓ ખૂબ ખુશ હતા, જોર જોરથી હસી રહ્યા હતા અને દારૂના નશામાં થોડા લથડિયા પણ ખાઈ રહ્યા હતા. જેવો જ દીપકે ચાબી લગાવીને ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો અને અંદરની લાઇટો ચાલુ કરી તો તેમની સામેનું દ્રશ્ય જોઈને તેઓ બધા ત્યાં જ થીજી ગયા. ઘરની અંદરની એ શાંતિ અને મારો રૂમ ખાલી જોઈને તેમના ચહેરા પરથી એ નશાવાળું સ્મિત પળભરમાં ગાયબ થઈ ગયું અને એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો. અંજલિ અને દીપક ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે જે માને તેઓ ઘરની ચોકીદારી કરવાવાળી કામોવાળી સમજી રહ્યા હતા, તે આવી રીતે ચૂપચાપ પોતાના પોટલા ટપલા લઈને ચાલી જશે. તેમની આંખોમાં સામે એ સત્ય ઊભું હતું જેને તેઓ છેલ્લા 3 વર્ષથી અવગણી રહ્યા હતા, અને એ દ્રશ્ય તેમના અંદર સુધી હચમચાવી નાખ્યા હતા. રાતના 9:30 વાગી રહ્યા હતા જ્યારે રસોડાના ટેબલ પર પડેલા મારા જૂના મોબાઈલ ફોનની ધ્રુજારી થઈ અને મને તેની લાઇટ અંધારામાં ચમકવા લાગી. હું એ સમયે રસોડાની એક જૂની ખુરશી પર બેઠી હતી અને સામે પડેલા એક વાટકા તૈયાર સૂપને ઉદાસ મને જોઈ રહી હતી, જેને પીવાની મારી જરાય ઈચ્છા નહોતી. આખા ઘરમાં ફિનાઇલ અને ફર્શ સાફ કરવાના કેમિકલની ગંધ આવી રહી હતી, જે મારી એકલતાને વધારે ઘેરી બનાવી રહી હતી. મેં આખી બપોરનો સમય ઘરના એક એક ખૂણાને ચમકાવવા, દીપકના શર્ટ પર ઇસ્ત્રી કરવા અને બાળકોના કપડાને વ્યવસ્થિત ગોઠવવામાં વિતાવ્યો હતો. મારા હાથમાંથી અત્યારે પણ એ બ્લીચ અને સાબુની ગંધ આવી રહી હતી, જેનાથી મેં અંજલિના બાથરૂમની ટાઇલ્સ ઘસી ઘસીને સાફ કરી હતી અને મારી કમર થાકથી તૂટી ગઈ હતી. મેં ધ્રુજતા હાથે મારો ફોન ઉપાડ્યો અને મારા મનમાં એક નાની આશા જાગી કે કદાચ મારા દીકરા દીપકનો ફોન હશે, જે કહી રહ્યો હશે કે તેઓ મારા ઘરે પાછા આવી રહ્યા છે. મને લાગ્યું કે કદાચ તેઓ પોતાની ભૂલ સુધારવા માટે મને એ ઉજવણીમાં સામેલ થવા બોલાવી રહ્યા હશે, જ્યાં તેઓ બધી ખુશીઓ મનાવી રહ્યા હતા. મિત્રો, જો તમને આ માની પીડા સમજાતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પરંતુ જેવું મેં સ્ક્રીન તરફ જોયું, મારી એ નાની આશા પણ તૂટી ગઈ, કારણ કે એ અંજલિનો એક રૂખો સંદેશ હતો. અંજલિએ ખૂબ જ અધિકાર સાથે મને સૂચના આપી હતી કે મારે મારી ભૂખ સંતોષવા માટે ફ્રીજમાં રાખેલું એઠું અને વાસી ખાવાનું જ વાપરવું જોઈએ. એ સંદેશને વાંચતા જ મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું અને મને એવું લાગ્યું જાણે કોઈએ મારા મોઢા પર જોરદાર તમાચો મારી દીધો હોય. મેં અંજલિના એ કઠોર શબ્દને 1 વાર, 2 વાર અને પછી 3જી વાર વાંચ્યા, જેથી હું સમજી શકું કે હું ખરેખર કોઈ પોતાના લોકો સાથે આવું વર્તન કરી શકે છે. એ પળે મને મારી છાતીની અંદર કંઈક ખૂબ જ કિંમતી અને નાજુક તૂટતું હોય તેવો અનુભવ થયો. બિલકુલ એવી રીતે જાણે કોઈ મોંઘો ચિનાઈ મોટીનો કપ પડીને તૂટકા થઈ જાય. એ કપના તૂટવાનો અવાજ ભલે બહાર ન સંભળાય, પણ તેના વિખેરાઈ જવાનું દર્દ અને નુકસાન ફક્ત તેને જ ખબર હોય છે, જેણે તેને સાચવીને રાખ્યો હોય. મારું હૃદય હવે લાગણીઓથી ખાલી થતું જઈ રહ્યું હતું અને મને મારી જ લાચારી પર દયા આવી રહી હતી કે મેં કોના માટે મારું બધું દાવ પર લગાવી દીધું હતું. એ શબ્દોની પાછળ છુપાયેલી કઠોરતાએ મને એ અહેસાસ અપાવી દીધો હતો કે આ ઘરની દિવાલો વચ્ચે મારું અસ્તિત્વ હવે પૂરું થઈ ચૂક્યું છે. એ માત્ર એક સામાન્ય સંદેશ નહોતો, પરંતુ તેમાં એક એવી કડવાશ અને મજાક છુપાયેલી હતી જેને અંજલિએ શબ્દોની પાછળ ખૂબ ચાલાકીથી ઢાંકી રાખી હતી.
તેને બરાબર ખબર હતી કે જ્યારે હું આ ઘરમાં એકલી બેસીને મારા નસીબને કોસી રહી હોઈશ, ત્યારે એ લોકો શહેરની સૌથી મોટી રેસ્ટોરન્ટ રોયલ પેલેસમાં મોંઘો દારૂ પી રહ્યા હશે. એ રેસ્ટોરન્ટની હાલત એવી હતી કે ત્યાંના મેન્યુમાં સૌથી સસ્તી વાનગીની કિંમત પણ 6,500 રૂપિયાથી ઓછી નહોતી, જે મારા આખા મહિનાની દવાઓના ખર્ચ કરતાં પણ વધારે હતી. આ જાણતા હોવા છતાં કે એ ઘરના હપ્તા ચૂકવવામાં મારા પૈસા લાગ્યા હતા, તેઓ મને એ ઉજવણીથી દૂર રાખીને મારું અપમાન કરી રહ્યા હતા. મને એ વિચારીને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું કે જે દીકરાને મેં ઉછેરીને મોટો કર્યો, તે પણ પોતાની પત્નીની આ હલકી હરકતમાં તેનો પૂરો સાથ આપી રહ્યો હતો. મેં મારા મનને રોકવાની ખૂબ કોશિશ કરી, પરંતુ મારી લાગણીઓ પર કાબૂ ન રાખી શકવાને કારણે મેં અંજલિનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલી જ દીધું. મારી આંખો સામે એ બધું આવી ગયું જે મને અંદરને અંદર બળી રહ્યું હતું. ત્યાં અંજલિએ પોતાની પ્રગતિના ઢગલો ફોટા અને વિડીયો મૂક્યા હતા. સૌથી પહેલા ફોટામાં મારો દીકરો દીપક સફેદ શર્ટ પહેરીને ખૂબ સુંદર લાગી રહ્યો હતો. એ જ શર્ટ જેને મેં આજે સવારે ખૂબ પ્રેમથી ઇસ્ત્રી કર્યો હતો. અંજલિએ એક ખૂબ જ ટાઈટ લાલ રંગની સાડી પહેરી રાખી હતી અને તેના ચહેરા પર એવું સ્મિત હતું જાણે આખી દુનિયાની માલકણ એ જ હોય. એ ફોટો જોઈને મારું કાળજું મોઢે આવવા લાગ્યું, કારણ કે એ બધાની ખુશીઓમાં મારા માટે જરા પણ જગ્યા છોડવામાં આવી નહોતી. ફોટોમાં મારા વહાલા પોત્ર પોત્રીઓ ઝીંગાના ભજીયા ખાઈ રહ્યા હતા અને કેમેરા તરફ જોઈને ખૂબ જ રમૂજી ચહેરા બતાવી રહ્યા હતા, જેમનાથી તેમની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. અંજલિની નણંદ, તેનો દિયર અને અહીં સુધી કે તેની મા પણ એ મોંઘી દાવતમાં સામેલ હતા, જે શહેરના બીજા ખૂણેથી ત્યાં પહોંચ્યા હતા. અંજલિની મા, જેને તે મમ્મી કહીને બોલાવતી હતી, મોટા ગર્વથી પોતાની દીકરીની સફળતાના વખાણ કરી રહી હતી. જ્યારે હું ઘરની સફાઈમાં લાગેલી હતી, એ આખી મહેફિલમાં ફક્ત હું જ એક એવી સભ્ય હતી જેને જાણી જોઈને પાછળ છોડી દેવામાં આવી હતી, જેથી તેમની શાનમાં કોઈ કમી ન આવે. મને એવું લાગી રહ્યું હતું કે અંજલિએ જાણી જોઈને એ ફોટો જાહેર કર્યા હતા, જેથી તે મને નીચી બતાવી શકે અને પોતાની જીતનો ઢંઢેરો પીટી શકે. એ પોસ્ટની નીચે જે લખાણ લખ્યું હતું, તેણે તો જાણે મારા ઘા પર મીઠું જ ભભરાવી દીધું. જેમાં લખ્યું હતું કે મારી રાણીની પ્રગતિની ઉજવણીની 34 વર્ષની ઉંમરે રિજનલ મેનેજર બનવાવાળી એ મહિલાઓના નામે જે ક્યારેય નથી અટકતી. એ પોસ્ટ પર માત્ર 20 મિનિટની અંદર જ 200થી વધારે લોકોએ લાઇકનું બટન દબાવી દીધું હતું અને લોકો અંજલિના વખાણના પુલ બાંધી રહ્યા હતા. મેં ખૂબ જ ભારે મનથી એ એપ બંધ કરી દીધી, કારણ કે હવે મારાથી એ બધું વધારે જોવાતું નહોતું. મને સમજાઈ ગયું હતું કે અંજલિની દુનિયામાં મારા જેવા જૂના સામાનની કોઈ કિંમત નથી, સિવાય કે હું ઘરના કામ પતાવતી રહું. મારી આંખોમાં આંસુ આવવાના જ હતા કે ત્યારે અચાનક એક વિચિત્ર શાંતિએ મારી અંદર ઘર કરવાનું શરૂ કરી દીધું. મેં મારો મોબાઈલ ફોન રસોડાના ટેબલ પર જ છોડી દીધો અને મારા ઠંડા થતા સૂપના વાટકાને એકી ટશે જોવા લાગી, જે હવે પૂરી રીતે જામી ગયો હતો. મિત્રો, વાર્તા આગળ વધારતા પહેલાં વિનંતી છે કે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. એ પળે મારી સાથે કંઈક ખૂબ જ વિચિત્ર થયું. ન તો હું જોરથી રડી, ન તો હું બૂમો પાડી અને ન તો મેં ગુસ્સામાં આવીને ઘરનો કોઈ સામાન તોડ્યો. મારા આખા શરીરમાં એક ઠંડી ખામોશી અને શાંતિ છવાઈ ગઈ, જાણે મારું શરીર એ કડવી ચચાઈને સ્વીકારી ચૂક્યું હતું, જેને મારું મગજ અત્યાર સુધી માનવા તૈયાર નહોતું. મારું મન હવે પૂરી રીતે સ્થિર થઈ ચૂક્યું હતું અને મને સ્પષ્ટ રીતે એ રસ્તો દેખાવા લાગ્યો હતો જેના પર મારે હવે પગલાં માંડવાના હતા. એ ખામોશીમાં એક એવી તાકાત હતી જેણે મને તૂટવાને બદલે અંદરથી વધારે
મજબૂત બનાવી દીધી હતી. હું ખૂબ જ ધીમી ગતિએ મારી ખુરશી પરથી ઊભી થઈ, જાણે મારું એક એક અંગ ખૂબ સમજી વિચારીને હલી રહ્યું હોય, અને હું સીધી મારા રૂમ તરફ ચાલી નીકળી. મેં મારી તિજોરીનો દરવાજો ખોલ્યો અને મારા એ ગણ્યા ગાંઠિયા કપડાને જોવા લાગી, જે એ મોટા ઘરમાં મારા પોતાના હતા. એ વખતે હસવા અને દારૂના ગ્લાસ ટરકાવવા વાળા એ ટેબલ પર બેઠેલો કોઈ પણ માણસ એ કલ્પના નહીં કરી શકતો હોય કે હું શું વિચારી રહી છું. એ લોકોને લાગી રહ્યું હતું કે હું હંમેશાની જેમ તેમની વાતોને સહન કરી લઈશ અને કાલે સવારે ફરીથી તેમના માટે નાસ્તો તૈયાર કરીશ. પરંતુ તેઓ ખોટા હતા, કારણ કે હું છેલ્લા કેટલાય મહિનાઓથી મારા મનમાં આ પળ માટે મારી જાતને તૈયાર કરી રહી હતી, અને આજે એ સમય આવી જ ગયો હતો. આ વખતે હું એમની કોઈ વાત માનવાની નહોતી, અને ન તો હું એમના વધેલા ખાવાને ગરમ કરીને મારી ભૂલ સંતોષવાની હતી. આ વખતે મારો ઈરાદો તેમના જીવનમાંથી હંમેશા માટે ગાયબ થઈ જવાનો હતો, જેથી તેમને મારી કમીનો અહેસાસ થઈ શકે. જ્યારે તેઓ એ રાત્રે દારૂના નશામાં ચકચૂર અને પોતાના અહંકારમાં ડૂબેલા ઘરે પાછા ફરશે, તો તેમને જે કંઈ પણ મળશે તે તેમના હોશ ઉડાવવા માટે પૂરતું હશે. તેમના પગ નીચેથી જમીન સરકી જશે જ્યારે તેઓ જોશે કે જે સ્ત્રીને તેઓ કામવાળી સમજતા હતા, હવે તે તેમના કાબૂથી બહાર જઈ ચૂકી છે. એ ઘરના દરવાજાની પાછળ સન્નાટા સિવાય તેમના સ્વાગત માટે બીજું કંઈ નહીં બચ્યું હોય, અને એ જ તેમની સૌથી મોટી સજા હશે. પરંતુ તમને બધાને એ સમજવા માટે કે મેં એટલો મોટો અને કઠોર નિર્ણય કેમ લીધો, મારે તમને મારી વાર્તાની શરૂઆતથી જણાવવું પડશે. હું એક 68 વર્ષની મહિલા છું, જેણે પોતાની આખી જિંદગી, પોતાની બધી મૂડી અને પોતાની ખુશીઓ પોતાના પરિવારના ચરણોમાં સમર્પિત કરી દીધી હતી. આખરે એવું તો શું થયું કે જે સ્ત્રીએ આ ઘરને બનાવવામાં પોતાનું લોહી પરસેવો એક કર્યો, તેને એક પગાર વગરની નોકરાણીની જેમ સમજવામાં આવવા લાગી. અંજલિ અને દીપકે ક્યારે અને કેવી રીતે મારી મમતાનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું અને મને એક બોજ માની લીધી, એ જાણવું ખૂબ જરૂરી છે. જો તમે જાણવા માંગતા હોય કે આ અપમાનજનક વર્તનનો અંત કેવી રીતે આવ્યો, તો આ વાર્તાને છેલ્લે સુધી સાંભળજો, કારણ કે જે થવાનું છે તે તમારા સંબંધોને જોવાનો દૃષ્ટિકોણ બદલી નાખશે. હું તમને આજથી બરાબર 3 વર્ષ અને 4 મહિના પાછળ લઈ જાઉં છું, જ્યારે મારા જીવનનો સૌથી દુઃખદ અને કાળો સમય શરૂ થયો હતો. એ દિવસે મેં મારું બધું ખોઈ દીધું હતું અને મારી બચેલી સંપત્તિ પણ બીજાના હવાલે કરી દીધી હતી, એ જાણતા હોવા છતાં પણ નહીં કે હું મારા જ મોતના વરણ પર સહી કરી રહી છું. 3 વર્ષ પહેલાં મેં મારા પતિ કૈલાશને હંમેશા માટે ગુમાવી દીધા હતા, જેમને પેન્કિયાસનું કેન્સર થઈ ગયું હતું અને જે અમને છોડીને ચાલ્યા ગયા હતા. એ બીમારી એટલી ઝડપથી ફેલાઈ કે માત્ર 6 મહિનાની અંદર જ તેમણે દમ તોડી દીધો અને મને તેમની સાથે છેલ્લી વાર વાત કરવાનો પણ ઠીકથી મોકો ન મળ્યો. તેમના ગયા પછી હું એ મોટા બાપ દાદાના ઘરમાં બિલકુલ એકલી રહી ગઈ હતી, જેની દિવાલો મને તેમની યાદ અપાવીને રડાવતી રહેતી હતી. અમારું એ ઘર શહેરના બહારના વિસ્તારમાં હતું, જ્યાં એક ખૂબ જ સુંદર આંગણું હતું, જ્યાં બેસીને અમે સાંજની ચા પીતા હતા. એ જ ઘરમાં અમે દીપકને ઉછેરીને મોટો કર્યો હતો, જેના દરેક જન્મદિવસે મનાવ્યો હતો અને દરેક દિવાળી હોળી પર દીવા પ્રગટાવ્યા હતા. પરંતુ કૈલાશના ગયા પછી અને તેમની અંતિમ ક્રિયા પછી એ ઘરની શાંતિ મારા માટે અસહ્ય થઈ જઈ રહી હતી. ઘરનો દરેક ખૂણો, દરેક રૂમ અને દરેક જૂની વસ્તુ મને તેમની કમીનો અહેસાસ કરાવતી હતી અને મને ડરાવતી હતી. ત્યારે 2 અઠવાડિયા પછી મારો દીકરો દીપક મને મળવા આવ્યો. તેના હાથમાં અંજલિનો હાથ હતો અને તેના ચહેરા પર એ જ જૂનું સ્મિત હતું, જેને હું બાળપણથી જાણતી હતી. દીપક જ્યારે પણ મારી પાસે કંઈ માંગવા ઈચ્છતો હતો,
તો તે હંમેશા એ જ નિર્દોષ અને મીઠા સ્મિતનો ઉપયોગ કરતો હતો, જે મને પીગળાવી દેતી હતી. રસોડામાં સાથે બેસીને કોફી પીતા પીતા દીપકે ખૂબ જ ધીમેથી પોતાની વાત શરૂ કરી અને કહ્યું કે, માં, હું અને અંજલિ બાળકો માટે એક નવું અને એક મોટું ઘર જોઈ રહ્યા છીએ. તેણે જણાવ્યું કે આજકાલ પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને અમારા માટે એક સારું ઘર ખરીદવું ખૂબ મુશ્કેલ થતું જાય છે. અંજલિ પણ બાજુમાં બેઠી હતી અને પોતાની આંગળીઓથી કોફીના મગને પંપાળી રહી હતી. તેના નખ પર નેલ પોલિશ ખૂબ ચમકી રહી હતી. તેણે દીપકની વાતને આગળ વધારતા કહ્યું કે, સાસુમાં, અમને જે ઘર પસંદ આવ્યું છે તેના ડાઉન પેમેન્ટ માટે અમને 68,000 રૂપિયાની જરૂર છે. તેમના ચહેરાના હાવભાવ જોઈને મને સમજાઈ ગયું હતું કે તેમને આગળ બીજું કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે માનું દિલ બધું સમજી જાય છે. મેં ખૂબ જ સરળતાથી તેમને પૂછ્યું કે તમને ખરેખર કેટલા રૂપિયાની મદદ જોઈએ છે. હું મારી તકલીફ તરફથી જે થઈ શકશે તે કરીશ. દીપકે પોતાની નજર ઝુકાવી લીધી અને ખૂબ જ લાગણીશીલ અવાજે કહ્યું કે, માં, જો તમે અમારું આ જૂનું બાપ દાદાનું ઘર વેચી દો તો તમે અમારી સાથે નવા ઘરમાં રહી શકો છો. તેણે મને લાલચ આપી કે આનાથી મારી એકલતા પણ પૂરી થઈ જશે અને મારા પૌત્ર પૌત્રીઓ પણ પોતાની દાદી સાથે રહીને ખૂબ ખુશ થશે. આ તેના શબ્દોમાં એક એવો પ્રસ્તાવ હતો જેમાં બધાનું ભલું દેખાઈ રહ્યું હતું, પણ હકીકતમાં આ મારી પડતીની શરૂઆત હતી. અંજલિએ પણ ખૂબ જ ચાલાકીથી હસતા હસતા કહ્યું કે, સાસુમાં, આ બિલકુલ સાચું રહેશે, કારણ કે તમે બાળકોની દેખરેખમાં અમારી મદદ કરશો અને અમે તમારું એક સાચા પરિવારની જેમ ધ્યાન રાખીશું. એ પરિવાર શબ્દ મારા માટે કોઈ જાદુ જેવો હતો, કારણ કે પતિના ગયા પછી હું પોતાના લોકો સાથે રહેવા માટે તડપી રહી હતી. મેં વધારે વિચાર્યા વગર માત્ર 3 અઠવાડિયાની અંદર જ મારા એ વહાલા ઘરને વેચવાના કાગળ પર સહી કરી દીધી. જે ઘર જેમાં 42 વર્ષની યાદો હતી તેને મેં 1,20,000 રૂપિયામાં વેચી દીધું, જેથી હું મારા દીકરીનું સપનું પૂરું કરી શકું. મેં તરત દીપકને ઘરના ડાઉન પેમેન્ટ માટે 68,000 રૂપિયા આપી દીધા અને બાકી બચેલા પૈસા મારા એક બચત ખાતામાં નાખી દીધા. એ વખતે મેં વિચાર્યું હતું કે એ બચેલા પૈસા મારા ઘડપણનો સહારો બનશે અને મારી સુરક્ષા માટે પૂરતા હશે. પરંતુ એક ખૂબ મોટી ભૂલ જે મેં એ દિવસે કરી અને જેનો પસ્તાવો મને આજે પણ મારા છેલ્લા શ્વાસ સુધી રહેશે, એ હતી કે મેં નવા ઘરના માલિકી હકમાં મારું નામ ન લખાવડાવ્યું. દીપકે મને ખૂબ જ પ્રેમથી સમજાવ્યું હતું કે, માં, આની કોઈ જરૂર નથી, કારણ કે આ ઘર આપણું બધાનું છે અને ફાલતુ કાગળિયાની કાર્યવાહીમાં પડવાથી શું ફાયદો. અને હું એક મૂર્ખ માની જેમ મારા દીકરા પર આંધળો વિશ્વાસ કરી બેઠી અને તેની દરેક વાતને સાચી માની લીધી. તે નવું ઘર એક ખૂબ જ આધુનિક સોસાયટીમાં હતું, જ્યાં સુરક્ષા માટે ગાર્ડ અને દરેક પ્રકારની સુખ સુવિધાઓ હાજર હતી. શરૂઆતના થોડા મહિના તો ખૂબ સારા વીત્યા અને બધું ખૂબ જ સામાન્ય અને સુખદ લાગી રહ્યું હતું. હું રોજ સવારે 5 વાગ્યે ઉઠી જતી હતી અને દીપકની પસંદગીની કડક ચા બનાવતી હતી, જેમાં ઇલાયચી અને આદુનો સ્વાદ હોતો હતો. હું બાળકો માટે નાસ્તો તૈયાર કરતી હતી, ક્યારેક પરોઠા તો ક્યારેક પૌવા, અને તેમની સ્કૂલ માટે ટિફિન પેક કરતી હતી. સવારે 7:30 વાગ્યે અંજલિ પોતાના બિઝનેસ સૂટમાં તૈયાર થઈને ઓફિસ માટે નીકળી જતી હતી અને તેના મોંઘા પરફ્યુમની સુગંધ આખા ઘરમાં ફેલાઈ જતી હતી. તે જતી વખતે મારી તરફ વળીને જોતી પણ નહોતી, જાણે મારું કામ માત્ર ઘર સંભાળવાનું જ હતું અને તેનાથી વધારે મારી કોઈ કિંમત નહોતી. દીપક પણ તેના અડધા કલાક પછી ઓફિસ માટે નીકળી જતો હતો અને ક્યારેક ક્યારેક જતાં જતાં મારા કપાળને ચૂમી લેતો હતો, પરંતુ મોટા ભાગે તે મારા તરફ જોયા વગર બસ આભારમાં કહીને નીકળી જતો હતો, જેમ કે તે કોઈ ઔપચારિક અહેસાસ જતાવી રહ્યો હોય. તેમના ગયા પછી હું આખા ઘરની સફાઈ, વાસણ ધોવા, કપડાં ધોવા અને પોતું કરવામાં લાગી જતી હતી.
જેથી ઘર હંમેશા ચમકતું રહે. અંજલિને સફાઈનું ખૂબ ગાંડપણ હતું અને તેને ઘરમાં જરા પણ ધૂળ કે ગંદકી સહન નહોતી થતી. એટલે હું કલાકો સુધી મહેનત કરતી હતી. જ્યારે તે સાંજે ઘરે પાછી આવતી હતી તો તે એક ઇન્સ્પેક્ટરની જેમ ઘરના ખૂણે ખૂણેની તપાસ કરતી હતી કે ક્યાંય કોઈ કમી તો નથી રહી ગઈ ને. તે પોતાની આંગળીઓ કબાટ પર ફેરવીને ધૂળ ચેક કરતી હતી અને જો તેને કંઈ મળી જતું તો તેનું મોઢું બગડી જતું હતું. તે ફ્રીજ ખોલીને જોતી હતી અને જો કોઈ વસ્તુ તેની નક્કી કરેલી જગ્યા પર ન હોય તો તે તરત મારા પર સીડાઈ જતી હતી. તે બાથરૂમની સફાઈ એવી રીતે ચેક કરતી હતી જાણે તે કોઈ હેલ્થ ડિપાર્ટમેન્ટની અધિકારી હોય અને નાની નાની વાતો પર મને ટોકતી રહેતી હતી. તે કહેતી હતી કે સાસુમાં કાચ પર હજુ પણ ડાઘ દેખાય છે અથવા મયંકના શર્ટ પર બરાબર ઇસ્ત્રી નથી થઈ. ક્યારેક ક્યારેક તો તે અહીં સુધી કહી દેતી હતી કે સાસુમાં તમે વોશિંગ મશીનમાં આટલો બધો પાવડર કેમ વાપરો છો? આ ખૂબ મોંઘો છે. એ ઘરમાં કોઈ પણ મને મારા નામ બીના કે બીનાજી કહીને નહોતું બોલાવતું, જેવું કે મારા જૂના મહોલ્લાના મિત્રો મને બોલાવતા હતા. અંજલિ માટે હું બસ એક સાસુમાં હતી, જે તેના માટે કોઈ નામ નહીં પણ એક પદવી જેવું હતું, જેને તે તિરસ્કાર સાથે વાપરતી હતી. માત્ર મારા પૌત્ર પૌત્રીઓ જ મને સાચો પ્રેમ કરતા હતા અને તેમની સાથે મારો સંબંધ ખૂબ જ ઊંડો અને નિખાલસ હતો. મયંક સ્કૂલેથી આવતા જ મને ભેટી પડતો હતો અને સાનિયા મારા ખોળામાં માથું રાખીને વાર્તાઓ સાંભળતા સૂઈ જતી હતી. પરંતુ જ્યારે પણ અંજલિ અમને સાથે રમતા કે પ્રેમ કરતા જોતી તો તેના ચહેરાના ભાવ કઠોર થઈ જતા, જાણે તેને અમારી નજીક આવવાની ઈર્ષ્યા થઈ રહી હોય. એક દિવસ તો હદ થઈ ગઈ જ્યારે નાની સાનિયાએ અંજલિની સામે કહી દીધું કે દાદી, હું તમને મારી મમ્મી કરતાં પણ વધારે પ્રેમ કરું છું. એ નિર્દોષ બાળકોની વાત સાંભળીને અંજલિનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેણે સોનિયાને જોરથી ધમકાવીને ત્યાંથી હટાવી દીધી. તે રાત્રે મને તેમના બેડરૂમમાંથી દીપક અને અંજલિની બૂમો પાડવાના અવાજ સંભળાઈ રહ્યા હતા, જ્યાં અંજલિ દીપક પર વરસી રહી હતી. તે કહી રહી હતી કે તારી માં મારા બાળકોને બગાડી રહી છે અને તેમની ખોટી વાતો શીખવીને મારી વિરુદ્ધ કરી રહી છે. તેણે દીપકને કહ્યું કે તારી માં અહીં એક નોકરાણીની જેમ રહી છે, જે ભાડું પણ નથી આપતી, એટલે તેણે પોતાની હદમાં રહેવું જોઈએ. મને આશા હતી કે દીપક મારી ઢાલ બનીને ઊભો રહેશે અને પોતાની પત્નીને સમજાવશે કે તે પોતાની મા વિશે આવું ન બોલે. પરંતુ દીપક એક શબ્દ પણ ન બોલ્યો અને અંજલિની કડવી વાતોને ચૂપચાપ સાંભળતો રહ્યો, જેનાથી મારું દિલ તૂટી ગયું. એ રાત્રે મને સમજાઈ ગયું હતું કે મેં એક એવી અદૃશ્ય રેખા પાર કરી લીધી છે, જેના પછી હવે મારું આ ઘરમાં કોઈ સન્માન બચ્યું નથી. હું હવે તેમના માટે એ પ્રેમાળ માં નહોતી રહી, જેણે પોતાનું ઘર વેચીને તેમને પૈસા આપ્યા હતા, પરંતુ હું એક એવો બોજ બની ગઈ હતી જેને તેઓ વેઠી રહ્યા હતા. જેમ જેમ મહિના વીતતા ગયા, અંજલિની અપમાન કરવાની રીત અને પણ ઝીણી પરંતુ વધારે સતત થતી ગઈ. અંજલિ હવે અવારનવાર ઘરમાં નાની મોટી પાર્ટીઓ રાખતી હતી અને પોતાના મિત્રોને બોલાવતી હતી, પરંતુ તેની જાણકારી મને છેલ્લી ઘડીએ આપતી હતી. તે પોતાના મિત્રોની સામે મારો પરિચય માના રૂપમાં નહીં પરંતુ દીપકની માના રૂપમાં કરાવતી હતી, જે ઘરના કામોમાં મદદ કરે છે. તેમણે ધીરે ધીરે મને પરિવારના ફોટામાંથી પણ બહાર કરવાનું શરૂ કરી દીધું, જાણે મારું તેમના જીવનમાં કોઈ અસ્તિત્વ જ ન હોય. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ગઈ દિવાળી પર જ્યારે આખા પરિવારે નવા કપડાં પહેરીને ક્રિસમસ ટ્રી અને દીવાઓ સાથે ફોટો પડાવ્યો તો અંજલિએ મને કહ્યું કે માં, તમે અમારો ફોટો પાડી આપો. હું કેમેરાની પાછળ ઊભી રહી અને તેઓ બધા હસતા હસતા ફોટો પડાવતા રહ્યા.
જે પછીથી દિવાલ પર એક મોટી ફ્રેમમાં લટકાવી દેવામાં આવ્યો. તે આખા ઘરના એક પણ ફોટામાં હું ક્યાંય દેખાતી નહોતી. જાણે હું કોઈ આત્મા છું, જે એ ઘરમાં તો રહે છે પણ દેખાતી નથી. મને ધીરે ધીરે એવો અનુભવ થવા લાગ્યો કે હું તેમના માટે માત્ર એક ઉપયોગી વસ્તુ છું, જે ઘર ચલાવે છે જેથી તેઓ પોતાની આદર્શ જિંદગી જીવી શકે. તેઓ પોતાની પાર્ટીઓ અને ખુશીઓમાં વ્યસ્ત રહેતા હતા અને હું રસોડામાં વાસણ માંજતી રહેતી હતી અથવા બાળકોને સુવડાવતી રહેતી હતી. પરંતુ 3 વર્ષ પછી જે અપમાન મેં સહન કર્યું હતું એ માર્ચની રાતની સામે કંઈ પણ નહોતું. જ્યારે બધા વિવાદ શરૂ થયો એ રાત્રે જે સંદેશ મને ફ્રીજમાં ખાવા વિશે મળ્યો હતો, તેણે મારા અંદર સૂતેલી એ સ્વાભિમાની સ્ત્રીને જગાડી દીધી હતી. બધું એ ગુરુવારની સવારે શરૂ થયું હતું, જ્યારે અંજલિ સાડીઓ પરથી ઉતરતા ખૂબ જ ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહી હતી. તેણે પોતાનો એક કિંમતી ગ્રે સૂટ પહેરી રાખ્યો હતો, જેને તે ફક્ત ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ મુલાકાત માટે બચાવીને રાખતી હતી. તેના ચહેરા પર એક એવું જીતવાળું સ્મિત હતું, જેને જોઈને લાગી રહ્યું હતું કે તેને કંઈક ખૂબ મોટું મળ્યું છે. તેણે બૂમો પાડીને કહ્યું કે મને મળી ગઈ, અને તેની પાછળ દીપક પણ પોતાની ટાઈ બાંધતા ખૂબ ગર્વ સાથે આવી રહ્યો હતો. સાનિયાએ પોતાની પ્લેટમાંથી પરોઠા ખાતા પોતાની મમ્મીને પૂછ્યું કે મમ્મી, શું થયું? તમે આટલા ખુશ કેમ છો? અંજલિએ સાનિયાને ગળે લગાડતા જણાવ્યું કે તેની કંપનીએ તેને રિજનલ ઓપરેશન મેનેજર બનાવી દીધી છે અને તે આ પદ પર પહોંચવાવાળી સૌથી યુવાન મહિલા છે. દીપકે ખુશીના માર્યા તેને હવામાં ઉઠાવી લીધી અને કહેવા લાગ્યો કે મને ખબર હતી કે આ પદ માત્ર ને માત્ર તારું જ છે. હું એ સમયે ચૂલા પાસે ઊભી નાસ્તો બનાવી રહી હતી અને મેં ખૂબ જ સાચા મનથી અંજલિને અભિનંદન આપતા કહ્યું કે મુબારક હો અંજલિ. તેણે મારી તરફ એક ઉડતી નજર નાખી અને ખૂબ જ લુખ્ખાઈથી આભાર સાસુમાં કહીને ફરીથી દીપકની બાહોમાં ઝૂલી ગઈ. દીપકે ઉત્સાહમાં આવીને કહ્યું કે આપણે આજે રાત્રે આની ઉજવણી ખૂબ મોટા પાયે કરવી જોઈએ, જેવી કે મારી સફળ પત્ની લાયક છે. અંજલિએ તરત સૂચન આપ્યું કે આપણે એ નવી રોયલ પેલેસ રેસ્ટોરન્ટમાં જવું જોઈએ, જ્યાંથી આખા શહેરનો નજારો દેખાય છે. તેણે કહ્યું કે આજે રાત્રે પૈસાની કોઈ ચિંતા નથી, કારણ કે મારો નવો પગાર અને બોનસ આપણા બધા ખર્ચા કવર કરી લે છે. મયંકે પણ પોતાનો હાથ ઊંચો કરીને પૂછ્યું કે શું તે પણ કોઈ મોટી પાર્ટીમાં જશે? તો અંજલિએ હસતા હસતા હા કહી દીધું. મારું દિલ આ સાંભળીને થોડી વાર માટે ધડકવાનું ભૂલી ગયું કે આખો પરિવાર એ ઉજવણીમાં સામેલ થવા જઈ રહ્યો છે. એ મારા એપ્રનથી હાથ લૂછ્યા અને ખૂબ જ સામાન્ય અવાજે પૂછ્યું કે મારે રિઝર્વેશન કેટલા વાગ્યાનું કરાવવું જોઈએ? અંજલિએ મારી તરફ એવી રીતે જોયું જાણે તેને હમણાં યાદ આવ્યું હોય કે હું પણ એ રૂમમાં હાજર છું અને તેની વાતો સાંભળી રહી છું. તેણે ખૂબ જ વિચિત્ર અવાજમાં પૂછ્યું કે રિઝર્વેશન શેના માટે? અને રૂમમાં એક ભારે સન્નાટો ફેલાઈ ગયો, જેને કોઈ તોડી શકતું નહોતું. દીપકે પોતાનું ગળું સાફ કર્યું અને અંજલિ સાથે એક એવો મૂક સંદેશ આપ્યો જેને હું તરત સમજી ગઈ. અંજલિએ એક એવા બનાવટી સ્મિત સાથે મારી સામે જોયું જે તેની આંખો સુધી પહોંચી શકતું નહોતું અને ખૂબ જ ચાલાકીથી વાત ફેરવી દીધી. તેણે કહ્યું કે સાસુમાં, આ એક ખૂબ જ ખાનગી ડિનર છે, જેમાં ફક્ત અમે લોકો, બાળકો અને મારી માં સામેલ થશે, જે શહેરથી આવી રહ્યા છે. તેણે સગા પરિવાર શબ્દ પર એટલો ભાર આપ્યો કે એ શબ્દ મારા હૃદયમાં કાચના ટુકડાની જેમ વાગવા લાગ્યા અને મને મારી અસલિયત બતાવી દીધી. મેં બસ એટલું જ કહ્યું કે હું સમજી ગઈ અને બીજી વાર ચૂલા તરફ વળી ગઈ, જ્યારે હવે ત્યાં રાંધવા માટે કશું બાકી નહોતું બચ્યું. અંજલિએ પોતાની ટોસ્ટ ખાતા ખાતા ખૂબ જ સરળ ભાવે આગળ કહ્યું કે આમ પણ કોઈએ તો ઘરની ચોકાદારી માટે રોકાવવું પડશે ને. તેણે મારી પ્રશંસા કરવાની રીતમાં કહ્યું કે તમે આટલું સ્વાદિષ્ટ ખાવાનું બનાવો છો કે
મને ખાતરી છે કે તમે અમારા માટે પણ કંઈક સારું બનાવી લેશો. મારો દીકરો દીપક, જેને મેં દરેક મુસીબતથી બચાવ્યો હતો, તે બસ ચૂપચાપ પોતાની પ્લેટમાં પડેલા ઈંડાને જોતો રહ્યો અને તે એક શબ્દ પણ ન બોલ્યો. તેઓ બધા સવારે 11 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયા. અંજલિએ પોતાનો ડ્રેસ 3 વાર બદલ્યો હતો, જેથી તે સૌથી સુંદર દેખાઈ શકે. બાળકો પણ પોતાના સૌથી સારા કપડામાં ખૂબ વહાલા લાગી રહ્યા હતા અને તેમના ચહેરા પર એ શાનદાર રેસ્ટોરન્ટમાં જવાની ચમક હતી. દીપકે જતી વખતે મારા કપાળ પર એક ખૂબ જ ઔપચારિક અને ઠંડુ ચુંબન કર્યું, જાણે તે બસ એક રિવાજ પૂરી કરી રહ્યો હોય. તેણે મને કહ્યું કે આ અમારી રાહ ન જોતા, કારણ કે અમને આવવામાં ખૂબ મોડું થઈ શકે છે. અને બધા ચાલ્યા ગયા. તેમના ગયા પછી આખા ઘરમાં એક એવી શાંતિ છવાઈ ગઈ, જે એટલી ભારે હતી કે મને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી. હું ખાલી ઘરમાં આમ તેમ ફરવા લાગી. એ લિવિંગ રૂમમાંથી પસાર થઈ, જેના કાચના ટેબલને હું રોજ ચમકાવતી હતી, જેથી અંજલિને ધૂળ ન દેખાય. હું રસોડામાં ગઈ, જ્યાં મેં કલાકો ઊભા રહીને તેમના માટે એ ખાવાનું બનાવ્યું હતું, જેના માટે તેમણે ક્યારેય સરખી રીતે આભાર પણ નહોતો માન્યો. બધું પોતાની જગ્યા પર હતું. ઘર બિલકુલ સાફ સુથરું અને વ્યવસ્થિત હતું, પરંતુ હું એ ઘરની અંદર મારી જાતને બિલકુલ એકલું અનુભવી રહી હતી. મેં મારા માટે એક સસ્તું તૈયાર સૂપ બનાવ્યું, જેની કિંમત માત્ર 20 રૂપિયા હતી, કારણ કે હવે મને મારી હેસિયત સમજાઈ ગઈ હતી. હું ડાઇનિંગ ટેબલ પર ન બેઠી, પરંતુ રસોડાના એક નાના ટેબલ પર બેસીને સૂપ પીવા લાગી, કારણ કે હવે હું તેમના માટે ફક્ત એક નોકરાણી હતી. સાંજના 7 વાગ્યે મેં ફરીથી ઇન્સ્ટાગ્રામ ખોલ્યું. મને ખબર નથી કે હું વારંવાર મારી જાતને ઈજા પહોંચાડવા માટે આવું કેમ કરી રહી હતી. ત્યારે અંજલિનો પહેલો ફોટો હતો, જેમાં તે પોતાની લાલ સાડીમાં ચમકી રહી હતી અને હાથમાં વાઈનનો ગ્લાસ લઈને બધાનો આભાર માની રહી હતી. બીજા ફોટામાં મારા પુત્ર મયંક અને સાનિયાની સામે ઝીંગા અને મોટા મોટા બર્ગર પડ્યા હતા અને તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. ત્રીજા ફોટામાં આખું ટેબલ દેખાઈ રહ્યું હતું, જ્યાં ફૂલ 9 લોકો બેઠા હતા. તેમાં અંજલિના સગા અને તેના થોડા મિત્રો પણ સામેલ હતા. તેઓ બધા લોકો ઉજવણી કરી રહ્યા હતા, હસી રહ્યા હતા અને એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા. જ્યારે હું એ ઘરમાં એકલી બેઠી વાસી યાદો સાથે ચૂપ પી રહી હતી, મેં પોસ્ટ પર હજારો કોમેન્ટ્સ આવી રહી હતી, જ્યાં લોકો અંજલિને ક્વીન અને સફળ મહિલા કહી રહ્યા હતા. પણ કોઈએ એ ન પૂછ્યું કે ઘરની વડીલ મહિલા ક્યાં છે. કોઈએ એ અનુભવ ન કર્યો કે એ ફોટામાં કોઈ એક માણસ ગાયબ હતો, જે એ પરિવારની અસલી તાકાત હતો. મેં મારો સૂપનો વટકો ધોઈને મૂક્યો અને રસોડાનું ટેબલ સાફ કર્યું, જેથી અંજલિને કોઈ ફરિયાદનો મોકો ન મળે. ત્યારે જ મારા ફોનમાં ફરીથી ધ્રુજારી થઈ અને અંજલિને એ સંદેશ આવ્યો, જેણે મારી સહનશક્તિનો બંધ પૂરી રીતે તોડી નાખ્યો. એ સંદેશમાં તેણે મને ફરીથી યાદ અપાવ્યું કે હું ફ્રીજમાં રાખેલું વધેલું ખાવાનું ખાઈ લઉં, જેથી કંઈ પણ બગડે નહીં. મેં એ સંદેશ વાંચ્યો અને મને એવું લાગ્યું જાણે મારી અંદરની એ મમતા વાળી માં હંમેશા માટે મરી ગઈ હોય અને એક નવી સ્ત્રીઓ જન્મ લીધો હોય. મેં ફ્રીજ ખોલ્યું તો જોયું કે ત્યાં કાલનું અડધું વધેલું ચિકન, થોડા ભાત અને થોડું શાક પડ્યું હતું, જે મેં જ બનાવ્યું હતું. અંજલિના હિસાબે હું માત્ર એ જ વધેલા ખાવાની હકદાર હતી. આજે કે મારું અસ્તિત્વ પણ હવે તેમના જીવનમાં બસ એક વધેલો હિસ્સો જ રહી ગયું હતું. મેં ઊંડો શ્વાસ લીધો, ફ્રીજનો દરવાજો બંધ કર્યો અને તેને ફક્ત 2 શબ્દોનો જવાબ આપ્યો, ઠીક છે. એ 2 શબ્દોમાં મારો એ નિર્ણય છુપાયેલો હતો, જે મેં છેલ્લા 6 મહિનાની હેરાનગતિ અને તિરસ્કાર પછી આજે લઈ લીધો હતો. હું ઉપર મારા રૂમમાં ગઈ, કબાટના ઉપરથી મારી એ મોટી મોટી પેટી કાઢી, જેને મેં વર્ષોથી વાપરી નહોતી. અંજલિ અને દીપકને
એ અંદાજો પણ નહોતો કે હું છેલ્લા 6 મહિનાથી મારી જાતને આ પળ માટે દરેક રીતે તૈયાર કરી રહી હતી. મેં છુપી રીતે બધા દસ્તાવેજ ભેગા કર્યા, તેમની વાતોને રેકોર્ડ કરી અને દરેકે અપમાનનો પુરાવો રાખ્યો જે તેમણે મારી સાથે કર્યું હતું. તેમને લાગી રહ્યું હતું કે તેઓ એક 68 વર્ષની ઘરડી સ્ત્રીને પોતાના ઈશારા પર નચાવી રહ્યા છે, પણ તેઓ ભૂલી ગયા કે અનુભવ અને સમય માણસને ઘણું બધું શીખવી દે છે. સૌથી મોટી વાત એ તેમને ખબર નહોતી એ હતી કે આ ઘરનો માલિકી હક કાયદાકીય રીતે હજુ પણ માત્ર મારા નામે જ હતો. મેં એ પેટીને પલંગ પર મૂકી અને તેમાં મારા કપડાં, બૂટ અને મારા સ્વર્ગી પતિ કૈલાશના એ ફોટો સાસવવાનું શરૂ કર્યું જે મારો જીવ હતા. પરંતુ કપડાં મૂકતા પહેલાં હું એક પળ માટે અટકી, કારણ કે મને ખબર હતી કે આ માત્ર એક ગુસ્સામાં લીધેલો નિર્ણય ન હોવો જોઈએ. આ એક એવું પગલું હોવું જોઈએ જે છેલ્લું હોય, ન કે એવું કે હું એક અઠવાડિયા પછી ફરીથી તેમની સામે ભીખ માંગતી પાછી આવી જાઉં. મેં કબાટની પાછળ રાખેલા એ જૂના ડબ્બાઓને હટાવ્યા જ્યાં મેં મારું સિલાઈ મશીન અને મારો અંગત સામાન છુપાવીને રાખ્યો હતો. ત્યાં એક જૂના કવચમાં એ ઘરના અસલી કાગળિયા પડ્યા હતા જેના પર મોટા અક્ષરે મારું નામ બીના દેવી લખેલું હતું. મેં મારી એ જૂની ડાયરી પણ કાઢી જેમાં મેં છેલ્લા 3 વર્ષના એક રૂપિયાનો હિસાબ લખી રાખ્યો હતો જે મેં આ ઘર પર ખર્ચ કર્યો હતો. એ ડાયરીના પાના પર મારો ધ્રુજતો હાથ સાક્ષી હતો કે મેં દીપકની દરેક ઈચ્છા પૂરી કરવા માટે મારી પૂરી પેન્શન લગાવી દીધી હતી. ઓગસ્ટ 2022માં 68,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ, સપ્ટેમ્બરમાં ₹1,00,000 નવું ફ્રીજ અને વોશિંગ મશીન, ઓક્ટોબરમાં 3.5 લાખનો સોફા સેટ. અંજલિને જે પણ જૂની વસ્તુ જૂની લાગતી હતી તેને બદલવા માટે હું મારા બચત ખાતામાંથી પૈસા કાઢતી રહેતી હતી જેથી મારો દીકરો અને વહુ ખુશ રહે. નવેમ્બરમાં જ્યારે ઘરની પાઇપ ફાટી રહી હતી તો 8,700 રૂપિયા પણ મેં જ આપ્યા હતા, કારણ કે દીપક પાસે એ વખતે પૈસા નહોતા. હિસાબનો એ સિલસિલો ખૂબ લાંબો હતો જેમાં લિવિંગ રૂમનું મોટું ટીવી, બેડરૂમના નવા ગાદલા અને અહીં સુધી કે બાથરૂમનું નવું રિનોવેશન પણ સામેલ હતું. અંજલિને પોતાના બાથરૂમમાં ઇટાલિયન ટાઇલ્સ જોઈતી હતી જેના માટે મેં 6,500 રૂપિયા ખુશી ખર્ચી દીધા હતા. આ ઉપરાંત ઘરના મહિનાના ખર્ચમાં પણ મારી પેન્શનનો એક મોટો હિસ્સો જતો હતો, કારણ કે દીપક પોતાના પગારમાંથી બધું મેનેજ નહોતો કરી શકતો. ઘરનો હપ્તો જે કે 1,40,000 હતો જેમાંથી માત્ર 68,000 આપી શકતો હતો અને બાકીની રકમ હું ભરતી હતી. આ રીતે છેલ્લા 3 વર્ષમાં મેં મારી 68 વર્ષની ઉંમરની બધી કમાણી અને પેન્શન આ ઘરની દિવાલોમાં છાણી દીધી હતી. મેં જ્યારે ડાયરીના છેલ્લા પાના પર કુલ સરવાળો કર્યો તો તે રકમ 1,37,80,000ની નજીક પહોંચી રહી હતી. આ એ બધી સંપત્તિ હતી જે મેં અને કૈલાશે 42 વર્ષની મહેનતથી ભેગી કરી હતી અને જેને મેં એક ઝાટકે આ ઘર પર લૂંટાવી દીધી હતી. બદલામાં મને શું મળ્યું? એક એવો રૂમ જ્યાં કોઈ મારો ફોટો નહોતો અને એક એવું રસોડું જ્યાં મને વાસી ખાવાનો હુકમ આપવામાં આવતો હતો, પરંતુ સિલાઈના ડબ્બાની નીચે એક પીળું કવર પડ્યું હતું જેમાં એ તાકાત હતી જે અંજલિ અને દીપકને હચમચાવી શકે તેમ હતી. એ કવરમાં આ ઘરની અસલી નોંધણી હતી જેના પર સ્પષ્ટ લખ્યું હતું કે આ સંપત્તિની એકમાત્ર માલકણ હું છું. જ્યારે અમે આ ઘર ખરીદ્યું હતું તો વકીલે સલાહ આપી હતી કે કારણ કે બધા પૈસા હું આપી રહી છું એટલે નોંધણી મારા નામે જ હોવી સુરક્ષિત છે. દીપક પણ એ વખતે માની ગયો હતો અને તેણે કહ્યું હતું કે માં, આ તમારા માટે જ સારું છે, પછી આપણે આ બદલી નાખશું. પરંતુ પછી એ બદલાવ ક્યારેય થયો જ નહીં, કારણ કે દર વખતે કોઈને કોઈ નવો ખર્ચો કે કામ સામે આવી જતું હતું અને વાત ટાળતી રહેતી હતી. દીપકે ધીરે ધીરે પૂછવાનું પણ બંધ કરી દીધું અને મેં પણ જાણી જોઈને તેને ક્યારેય યાદ ન અપાવ્યું, કારણ કે મારા મનના કોઈ ખૂણામાં ડર હતો. આજે એ જ ડર મારી સૌથી મોટી ઢાલ બની ગયો હતો અને મને અનુભવ થયો કે કુદરતે મને પહેલાંથી જ આ દિવસ માટે તૈયાર કરી દીધી હતી. મેં તરત મારો ફોન ઉપાડ્યો અને મારી ભારે મેઘાને ફોન કર્યો.
જે શહેરની એક ખૂબ જ હોશિયાર અને નીડર વકીલ હતી. મેં કહે જેવો જ મારો ફોન ઉપાડ્યો તેના અવાજમાં એ જ જૂનો પ્રેમ હતો, જેણે મને થોડી શાંતિ આપી. મેં તેને ટૂંકમાં પૂરી પરિસ્થિતિ સમજાવી અને જણાવ્યું કે કેવી રીતે મારો દીકરો અને વહુ મને એ નોકરાણીની જેમ વાપરી રહ્યા છે. મેં કહે જ્યારે સાંભળ્યું કે ઘર હજુ પણ મારા નામે છે તો તેણે સીટી વગાડી અને કહ્યું કે માસી, આ તો સોનાની ખાણ જેવો કેસ છે. તમે મને તરત પોતાની ઓફિસ આવવા કહ્યું અને ભરોસો અપાવ્યો કે હવે અંજલિ અને દીપકને તેમની અસલી જગ્યા બતાવવાનો સમય આવી ગયો છે. મેં કહીએ જણાવ્યું કે હું કાયદાકીય રીતે તેમને એ ઘરથી કોઈ પણ સમયે કાઢી શકું છું અને છેલ્લા 3 વર્ષનું ભાડું પણ વસૂલી શકું છું. તેની વાતો સાંભળીને મારા ચહેરા પર એક એવું સ્મિત આવ્યું જે ખુશીનું નહીં પરંતુ ન્યાયનું હતું, કારણ કે હવે પાસા પૂરી રીતે પલટાઈ ચૂક્યા હતા. મેં મેઘાને બધા કાગળિયા અને પુરાવા કાલે સવારે આપવાનું વચન આપ્યું અને ફોન મૂકી દીધો. ત્યાર પછી મેં મારા જૂના પાડોશી અને પારિવારિક મિત્ર હરીશજીને ફોન કર્યો, જે ખૂબ જ અનુભવી નોટરી અને વકીલ હતા. તેમણે જ કૈલાશનું વસિયતનામું અને આ ઘરની નોંધણી કરાવી હતી, એટલે તેમનું બધું વિગતવાર ખબર હતી. હરીશજીએ ફોન ઉપાડતા જ કહ્યું કે બીનાજી, મેં તમને પહેલાં જ ચેતવણી આપી હતી કે ઘરનો માલિકી હક પોતાની પાસે જ રાખજો, અને આજે તમે સાચા સાબિત થયા. તેમણે મને કાલે સવારે પોતાની ઓફિસ બોલાવી, જેથી અમે આગળની કાયદાકીય કાર્યવાહી અને ઘર ખાલી કરાવવાની નોટિસ પર ચર્ચા કરી શકીએ. એ મારી બહેનપણી લતાને ફોન કર્યો, જે વર્ષોથી મારી પડોશી રહી હતી અને તેણે મને હંમેશા પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. લતાને જ્યારે ખબર પડી કે હું ઘર છોડી રહી છું તો તેણે વગર કોઈ સવાલે તરત કહ્યું કે મારો ઉપરનો રૂમ તારા માટે હંમેશા તૈયાર છે. તેની આંખોમાં પણ મારા માટે આંસુ હતા, પણ મેં મારી જાતને સંભાળી અને તેને કહ્યું કે હવે રડવાનો નહીં, પરંતુ કંઈક કરવાનો સમય છે. ફોન મૂક્યા પછી હું ઘ્રુસકે રડી, પણ એ આંસુ દુઃખના નહીં પરંતુ એ બોજ ઉતારવાના હતા, જેવું 3 વર્ષથી બેઠી રહી હતી. અંજલિ અને દીપક અત્યારે પણ એ હોટલમાં ઉજવણી કરી રહ્યા હતા અને તેમને ખબર પણ નહોતી કે તેમની દુનિયા હવે તૂટવાની છે. ઇન્સ્ટાગ્રામ પર અંજલિએ એક બીજો ફોટો મૂક્યો હતો, જેમાં તે 3500 રૂપિયાની એક ચોકલેટ ખાઈ રહી હતી. મને ખબર હતી કે તેમને ઘરે પાછા આવવામાં હજુ ઓછામાં ઓછા 3 થી 4 કલાક લાગશે અને આટલો સમય મારા માટે પૂરતો હતો. મેં મારી જરૂરી વસ્તુઓ, મારા દાગીના અને એ બધું ભેગું કરી લીધું જે મારું પોતાનું હતું અને જે મેં મારી મહેનતથી ખરીદ્યું હતું. મેં મારા ખાનમાંથી એ નાનું રેકોર્ડર કાઢ્યું, જે મેં 6 મહિના પહેલાં એક ઇલેક્ટ્રોનિક દુકાનેથી ખરીદ્યું હતું. એ મારી જિંદગીનું સૌથી શ્રેષ્ઠ રોકાણ સાબિત થયું હતું, કારણ કે તેને અંજલિના એ અસલી ચહેરાને રેકોર્ડ કર્યો હતો, જે તે દુનિયાથી છુપાવતી હતી. જ્યારે તમે ઘરના અદૃશ્ય જય થઈ જાઓ તો લોકો તમારી સામે આવી વાતો કરવા લાગે છે જાણે તમારું કોઈ અસ્તિત્વ જ ન હોય. મેં એ રેકોર્ડરને મારા જૂના લેપટોપ સાથે જોડ્યું અને એ બધી ફાઇલોને એક પેનડ્રાઈવમાં લેવાનું શરૂ કર્યું, જે મારી સૌથી મોટી સાક્ષી હતી. પહેલી ફાઇલમાં અંજલિ પોતાની બહેનને કહી રહી હતી કે સાસુમાં તો એક મફતની નોકરાણી જેવા છે, જે બધું પૈસા વગર કરે છે. બીજા રેકોર્ડિંગમાં અંજલિ દીપકને સમજાવી રહી હતી કે હવે માં ઘરડા થઈ ચૂક્યા છે અને તેમને કોઈ વૃદ્ધાશ્રમમાં ધકેલી દેવા જોઈએ. દીપકે શરૂઆતમાં થોડો વિરોધ કર્યો હતો, પણ છેવટે તેણે કહી દીધું હતું કે તે આ વિશે જરૂર વિચારશે. ત્રીજી ફાઇલમાં અંજલિ પોતાના મિત્રો સાથે દારૂ પીતા મારી મજાક ઉડાવી રહી હતી કે કેવી રીતે તેણે ચાલાકીથી મારા બધા પૈસા પડાવી લીધા હતા. એ 17 રેકોર્ડિંગે મારા આત્માને મીંધી નાખ્યો હતો, પણ તેમણે મને એ તાકાત આપી હતી જે મને આ યુદ્ધ જીતવા માટે જોઈતી હતી. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મેં બધા પુરાવાની 2 નકલ બનાવી, એક મેઘા માટે અને એક પોતાની પાસે રાખવા માટે, જેથી કોઈ પણ મોકો હાથથી જતો ન રહે. રાતના 1:45 વાગી રહ્યા હતા અને ઘરની બહાર એક સન્નાટો છવાયેલો હતો. બસ ક્યાંક કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો. મેં છેલ્લી વાર એ લિવિંગ રૂમને જોયો, જેના સોફા અને ટેબલ માટે મેં મારી ઉંમરભરની મૂડી લગાવી દીધી હતી. હું ત્યાંથી કોઈ પણ સામાન લઈ જવા નહોતી માંગતી.
કારણ કે એ વસ્તુઓ હવે મારા માટે એ અપમાનની યાદ અપાવતી હતી જે મેં ત્યાં સહન કર્યું હતું. મેં એક કાગળ ઉપાડ્યો અને દીપક માટે એક છેલ્લો પત્ર લખ્યો, જેમાં મેં મારા દિલને બધી વાત કાઢી નાખી હતી. મેં લખ્યું કે દીપક, તમે અને અંજલિએ મળીને મને એક જીવતી લાશ બનાવી દીધી હતી, પણ મને હવે હું આઝાદ છું. મેં એ પત્ર દીપકના ઓશિકા પર મૂકી દીધો અને તેની સાથે જ એ પીળું કવર પણ છોડી દીધું, જેમાં ઘરની નોંધણીની નકલ હતી. મેં એક નાની ચિઠ્ઠી પર લખ્યું કે આ ઘર કાયદાકીય રીતે મારું છે અને તમે છેલ્લા 3 વર્ષમાં મારું 1,37,00,000નું નુકસાન કર્યું છે. મેં મારી પેટી ઉપાડી અને સીડીઓ પરથી નીચે ઉતરતા અને રસોડાને છેલ્લી વાર જોયું, જ્યાં મેં મારું બલિદાન આપ્યું હતું. મેં ઘરના મુખ્ય દરવાજાને તાળું માર્યું અને તેની ચાવી મારી પાસે જ રાખી લીધી, કારણ કે હવે આ ઘરની માલકણ હું જ હતી. મેં બહારથી એક ટેક્સી બોલાવી અને એ ડ્રાઈવરે મારી ભારે પેટી ગાડીમાં મૂકવામાં મારી મદદ કરી. જ્યારે ટેક્સીએ સોસાયટીના ગેટની બહાર નીકળી રહી હતી તો મેં પાછળ વળીને એ ચમકતા ઘરને જોયું. ટેક્સીવાળાએ મને પૂછ્યું કે માતાજી, આટલી રાત્રે તમે ક્યાં જઈ રહ્યા છો? તો મેં બસ હસતા હસતા કહ્યું કે હું મારા ઘરે પાછી જઈ રહી છું. એ રાત્રે મને પહેલી વાર એવી ઊંઘ આવી જેમાં શાંતિ હતી અને જેમાં અંજલિના ટોણા કે દીપકની ચૂપકીદીનો કોઈ ડર નહોતો. મને ખબર હતી કે કાલથી કાયદાકીય લડત શરૂ થશે, પણ મારું મન શાંત હતું, કારણ કે મેં મારું સન્માન પાછું મેળવી લીધું હતું. બીજી બાજુ ઘરમાં જ્યારે દીપક અને અંજલિ આવ્યા હશે તો તેમને એ સન્નાટો અને મારો પત્ર મળ્યો હશે, જે તેમની ઊંઘ ઉડાડવા માટે પૂરતો હતો. દીપકે મને હજારો ફોન કર્યા, સેંકડો સંદેશ મોકલ્યા, પણ મેં કોઈનો પણ જવાબ ન આપ્યો, કારણ કે હવે વાત કરવાનો સમય નીકળી ચૂક્યો હતો. બીજા દિવસે હું મેઘાની ઓફિસ પહોંચી, જ્યાં અમે અંજલિ અને દીપકને ઘર ખાલી કરાવવાની નોટિસ મોકલવાની પૂરી તૈયારી કરી લીધી. મેઘાએ જ્યારે એ રેકોર્ડિંગ સાંભળ્યું તો તેનું લોહી ઉકળી ઉઠ્યું અને તેણે કહ્યું કે માસી, અમે આમને જેલ સુધી મોકલી શકીએ છીએ. મેં કહ્યું કે મારે તેમને જેલ નથી મોકલવા, બસ તેમને એ અહેસાસ કરાવવો છે કે તેમણે શું ગુમાવ્યું છે અને સંબંધોની કિંમત શું હોય છે. અમે એક એવી કાયદાકીય જાળ બિછાવી જેનાથી અંજલિ અને દીપક પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો બચ્યો. જ્યારે અંજલિ અને દીપકને એ કાયદાકીય નોટિસ મળી તો તેમના હોશ ઉડી ગયા અને તેઓ પાગલોની જેમ અહીં ત્યાં ફરવા લાગ્યો હતો. અંજલિનો એ ઘમંડ હવે તૂટી ચૂક્યો હતો અને તે મને મળવા માટે આજીજી કરી રહી હતી, પણ મેં ચોખ્ખી ના પાડી દીધી. છેવટે અમે તેમને નોટરીની ઓફિસમાં બોલાવ્યા, જ્યાં મેં તેમની સામે એક એવો પ્રસ્તાવ મૂક્યો જેણે તેમને ચોંકાવી દીધા. મેં કહ્યું કે હું ઘર તો નહીં વેચું, પણ આ ઘરનો 60% ભાગ મારો રહેશે અને 40% તમારો. પણ મારી કેટલીક શરતો હશે. મારી પહેલી શરત એ હતી કે ઘરના ખાલી રૂમમાં હું મારી પસંદના ભાડુઆત રાખીશ, જે એક નિરાધાર પરિવાર હશે. અંજલિને આ જાણીને ખૂબ ખરાબ લાગ્યું કે તેને હવે અજાણ્યા લોકો સાથે પોતાનું ઘર વહેંચવું પડશે, પણ તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મેં એક વિધવા શિક્ષિકા અને તેના 2 બાળકોને એ ઘરમાં રહેવા માટે બોલાવ્યા, જેમને ખરેખર એક છતની જરૂર હતી. અંજલિને હવે એ લોકો સાથે રસોડું અને લિવિંગ રૂમ વહેંચવો પડતો હતો, જે તેને તેની અસલિયત યાદ અપાવતા રહેતા હતા. ધીરે ધીરે અંજલિના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો જ્યારે તેણે જોયું કે એ ભાડુઆત પરિવાર કેટલી સાદગી અને પ્રેમથી રહે છે. દીપક અને મેં ફેમિલી થેરાપી શરૂ કરી, જ્યાં અમે વર્ષોથી દબાયેલી અમારી લાગણીઓને બહાર કાઢી અને અમારા સંબંધને સુધારવાની કોશિશ કરી. આજે 1 વર્ષ વીતી ચૂક્યું છે અને હું મારા એ નાના ભાડુના રૂમમાં ખૂબ ખુશ છું, જ્યાં મારું પોતાનું અસ્તિત્વ છે. દીપક હવે દર રવિવારે મને મળવા આવે છે અને અમે સાથે બેસીને જૂના દિવસોની વાતો કરીએ છીએ, બિલકુલ એવી રીતે જેવી રીતે બાળપણમાં કરતા હતા. અંજલિએ પણ મારી માફી માંગી છે અને હવે તે ઘરના કામોમાં મદદ કરે છે અને વડીલોનું સન્માન કરતા શીખી ગઈ છે. મારી પોતરી સાનિયાએ મને એક ચિત્ર બનાવીને આપ્યું છે, જેમાં હું એક રાણીની જેમ સિંહાસન પર બેઠી છું અને આખો પરિવાર મારી ચારે બાજુ છે. એ ચિત્રને જોઈને મને અનુભવ થાય છે કે ક્યારેક ક્યારેક દૂર જવું જ પોતાના લોકોને નજીક લાવવાનો સૌથી સાચો રસ્તો હોય છે. જીવનની આ દોડધામમાં મેં આ સૌથી મોટો પાઠ શીખ્યો છે કે
આત્મસન્માનથી વધીને દુનિયામાં કંઈ પણ નથી. જો તમે ખુદનું સન્માન નહીં કરો તો દુનિયા તમને ક્યારેય એ ઇજ્જત નહીં આપે જેની તમે હકદાર છો. મેં મારો અવાજ ઉઠાવ્યો, મારી લડાઈ લડી અને આજે હું એક આઝાદ અને સ્વાભિમાની સ્ત્રીના રૂપમાં માથું ઊંચું કરીને જીવી રહી છું. મારો આ સંઘર્ષ એ બધી મહિલાઓ માટે છે જે ચૂપચાપ અપમાન સહન કરે છે અને વિચારે છે કે આજ તેમનું નસીબ છે. યાદ રાખો, સંબંધોમાં પ્રેમ ત્યાં સુધી ટકી રહે છે જ્યાં સુધી તેમાં સન્માનનો પાયો મજબૂત હોય છે, નહીંતર તે માત્ર એક બોજ બનીને રહી જાય છે. આભાર. જય શ્રી કૃષ્ણ.